વર્ષાબેન વિનોદભાઈ પટેલ. મારી આંગળીઓ મિક્સરમાં કામ કરતી વખતે ખુલી ગયું ઢાંકણ. એટલે હું જરાક ઢાંકવા ગઈ તો મારી અંદર 2 આંગળીઓ આવી ગઈ, અંદર ખેંચાઈ ગઈ હતી. તરત જ હું હોસ્પિટલ આવી, પ્રિયંકાબેનને બોલાવવામાં આવ્યા. પ્રિયંકાબેને એક્ઝામિન કરી અને ઓપરેટ કરવાનું નક્કી કર્યું કે એમાં મારી એક આંગળીના વેડાથી આંગળી તૂટી ગઈ હતી, બીજી આખી છોલાઈ ગઈ હતી. એમને બધા ફોટોગ્રાફ્સને બધું જોઈને ડિસાઇડ કર્યું તરત કે અત્યારે જ રાત્રે ઓપરેશન કરવું પડશે. એટલે એમને ઓપરેટ કર્યું અને એમાં નાના જેટલી સોયો બંનેમાં નાખવાની હતી એ નાખી અને મારું ઓપરેશન કમ્પ્લીટ કર્યું. ઓપરેશનને 2 મહિના પૂરા થયા. સળિયા અંદરની સોયો પણ કાઢી નાખી. એ દરમિયાન જેપી બહેન ડ્રેસિંગ કરતા, પ્રિયંકાબેન ડ્રેસિંગ કરતા, બહુ જ સોફ્ટલી કરતા. મને કોઈ એવી તકલીફ નથી પડતી કે એટલી બધી મારે દવા પણ લેવી પડી હોય. જે નોર્મલ દુખે એવું થોડું ઘણું હતું, પણ બાકી અનબેરેબલ પેઇન નહોતું મને આટલું ઓપરેશન કર્યા પછી પણ. અને ઘણું સારી રીતે મારું ઓપરેટ થઈ ગયું હતું. પણ દર વીકે હું અહીંયા એનું ડ્રેસિંગ કરાવવા આવતી વાઇટ. અને પછી લગભગ 4 વીક પછી એમને મારા બરાબર થતાં એમને મારા સોયો બંને કાઢી નાખી. અને આજે હું મારા જે ટાંકા લીધેલા બાજુમાં એના પણ ટાંકાનું પણ એ લોકોએ ડ્રેસિંગ કરી નાખ્યું. એટલે આજે મારા બરાબર 2 મહિના પછી મને ઘણું સારું છે. મને આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ નગવરિયા સાહેબ કે જેમને મારા માટે રાત્રે પ્રિયંકાબેનને બોલાવી અને તરત ઓપરેશન જે થિયેટરનો જે સ્ટાફ હોય 8 વાગ્યા હતા એ વખતે, પણ એમને બધા સ્ટાફને બોલાવી લીધો તરત પાછો. કારણ કે ઓપરેશન કરવાનું તો એ સ્ટાફ વગર ચાલી એમ નહોતું હોય. અને પ્રિયંકાબેને પણ એટલા એફર્ટ્સ લઈ અને કે હું અત્યારે જ કરીશ ઓપરેશન. એમ એનું કે આઈ એમ વેરી મચ થેન્કફુલ ઓફ પ્રિયંકાબેન ઓલ્સો અને નગવરિયા સાહેબ ઓલ્સો.